તો આ તરફ સુરતમાં સ્કૂલના વિદ્યાર્થી પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો છે। ઉમરામાં વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરાયો। ડંજીશા રુસ્તમજી ઉમરીગર સ્કૂલના વિદ્યાર્થી પર હુમલો કરાયો છે। એક વિદ્યાર્થીના બીજા વિદ્યાર્થી પર સળિયાથી હુમલો છે। જીએસ અને ઉપ જીએસ વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડા વચ્ચે પડતા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે। વાલીઓએ સ્કૂલમાં પહોંચીને ઉગ્ર રજૂઆત પણ કરી છે। સ્કૂલના ઉપ જીએસ સામે કાર્યવાહીની માંગ કરી છે। તો વધુ વિગતો તો આ જ મુદ્દાને લઈને પ્રફુલ પાનસેરિયાએ પણ નિવેદન આપ્યું છે। શું કહ્યું છે આવો સાંભળીએ। સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી ઉમરીગર સ્કૂલની અંદર ધોરણ 12ના વિદ્યાર્થીએ 11મા વિદ્યાર્થી પર જે હુમલો કર્યો હતો તેને લઈને હવે શિક્ષણ વિભાગ પર હરકતમાં આવ્યું છે। પ્રફુલભાઈ આપણી સાથે છે। સાહેબ, શું કહેશો, કેટલી ગંભીર બાબત, કારણ કે ધોરણ 11ના વિદ્યાર્થી પર હુમલો થયો છે, 12મા વિદ્યાર્થીએ કર્યો છે। સેવન્થ ડે સ્કૂલના અમદાવાદની દુઃખદ ઘટના પછી દરેક વાલીઓએ, શાળાઓએ, સામાજિક સંસ્થા અને ધર્મ સાથે સંકળાયેલા તમામ લોકોએ આ ચિંતા સામૂહિક કરવી પડશે। બાળકમાં આટલી મોટી વિકૃતતા આવી ક્યાંથી? એમને ન્યાય અપાવીશું, વાગ્યું છે એમની સાથે, અમારા શિક્ષણ વિભાગ બધા એમને હેલ્પ કરશે, પરંતુ બાળક વિકૃતતા ગેમ, ક્રાઇમવાળી ગેમો મોબાઈલમાં રમીને માનસિકતા પર એમની મારવું કે એ સામાન્ય થઈ ગયું, એટલે એક એના મગજની અંદર આવું મારવું એ ભૂત સવાર હોય છે અને આ રીતના એ એક્શન મોડમાં આવી જતા હોય છે। એ પછી શાળાઓની અંદર તોફાની છોકરા કે એવું લાગે તો એનું ચેકિંગ કરવાની દરેક શાળાઓમાં સૂચના આપેલી છે અને એનું પાલન ઘણી શાળાઓ કરવા માંડ્યા છે, પરંતુ ખાસ કરીને વાલીઓએ સજાગ થઈ પોતાના બાળક સાથેનું પ્રેમભર્યું વર્તન કરીને શાળા સાથે સંકલન કરી એમને સમજાવવાનો અને એને સીધા રસ્તા પર લાવવાનો એક પ્રયાસ કરવો જોઈએ। સાહેબ, આ ઝઘડો એટલા માટે થયો હતો કે જીએસ અને ઉપ જીએસ બંને વચ્ચે ઝઘડો થતો હતો અને આ એક દીકરાએ કોમેન્ટ કરી હતી। આ ઘટના બાદ આ જે બાળક છે તે સળીઓ લઈને તેના માથામાં હિંસા વડે હુમલો કરે છે। હિંસક, કેટલી ગંભીર બાબત કહેવાય આટલી નાની બાબતમાં? ખૂબ ગંભીર બાબત છે। મારવું, લોહી નીકળી જાય ત્યાં સુધી મારવું, અને આ નાના બાળકોની એટલે એ મેં કીધું સામૂહિક ચિંતનની જરૂર છે અને માત્ર એક શાળાને જવાબદાર કરી દે, વાલીઓને જવાબદાર કેમ નહીં, બધા જ સાથે મળીને આવા પ્રશ્ન ઉકેલવા માટે આપણે સૌએ આગળ આવવું જોશે। સાહેબ, કઈ રીતના